તો દાદાના અમદાવાદ બાદ સંઘવીના સુરતમાં પણ ગુંડારાજ. લિંબાયતમાં ગુંડાઓએ એક ઘરને બાનમાં લીધું. મોડી રાત્રે એક ઘર પર ગુંડાઓએ પથ્થરમારો કર્યો. ગુંડાઓએ મચાવેલા ઉત્પાતથી સ્થાનિકોની અંદર ભયનો માહોલ ફેલાયો. તો દાદાના અમદાવાદ બાદ સંઘવીના સુરતમાં પણ ગુંડારાજ જોવા મળી રહ્યું છે. લિંબાયતમાં ગુંડાઓએ એક ઘરને બાનમાં લીધું. મોડી રાત્રે એક ઘર પર ગુંડાઓએ પથ્થરમારો કર્યો. ગુંડાઓએ મચાવેલા ઉત્પાતથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. તો સુરતના લિંબાયત વિસ્તારની અંદર ભયનો માહોલ, ગુંડારાજ અને અહીં પણ આતંકના દ્રશ્યો જોવા મળ્યા. લિંબાયતમાં ગુંડાઓએ એક ઘરને રાત્રે બાનમાં લીધું અને મોડી રાત્રે ગુંડાઓએ અહીં પથ્થરમારો કર્યો. જોઈ શકાય છે દ્રશ્યોની અંદર જે રીતે અહીં પથ્થરમારો કરવામાં આવ્યો છે. ગુંડાઓએ મચેલા ઉત્પાતથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. સુરતના લિંબાયત વિસ્તારની આ ઘટના છે. દાદાના અમદાવાદ બાદ સંઘવીના સુરતમાં પણ ગુંડારાજ, અસામાજિક તત્વોનો આતંક અહીં પણ વારંવાર જોવા મળે છે. સુરતના લિંબાયતની આ ઘટના છે. ગુંડાઓએ એક ઘરને બાનમાં લીધું હતું. મોડી રાત્રે ગુંડાઓએ આ ઘર ઉપર પથ્થરમારો કર્યો હતો.